કે એક રેલવે લાઈન છે, રેલવે લાઈન ઉપર બે થાંભલા વચ્ચેનું અંતર કેટલું છે? 50 મીટર. એટલે માની લો કે આવા બે થાંભલા છે, બે થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. સમજ પડી? હવે આવો ત્રીજો થાંભલો આવ્યો હોય ને તો અંતર કેટલું હશે? 50 મીટર જ હોય. પછી એમ લાઈન હશે એમ આખી. તો તમને પૂછ્યું છે કે ટ્રેનની ઝડપ કેટલી છે? 45 કિલોમીટર પ્રતિ. હું એને એમ કહું કે ટ્રેન 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? તો એને કેટલી ચાલવાની છે ટ્રેન? તો ટ્રેન દ્વારા 4 કલાક ચાલે તો 4 કલાકમાં હું એમ કહું છું કે ટ્રેન કેટલું અંતર કાપશે? તો 180 કિલોમીટર અંતર કાપે. ટ્રેન કેટલું અંતર કાપે? અચ્છા, હું એમ કહું 180 કિલોમીટર કે 180 ગુણ્યા 1000 મીટર. ટ્રેન 4 કલાકમાં કેટલું અંતર કાપશે? 180 ગુણ્યા 1000 મીટર. હવે એને એવું જ કીધું છે ને કે 4 કલાકમાં કેટલા થાંભલા પસાર કરવામાં આવશે. તો પહેલા તમે ઈ તો જુઓ કે દર 50 મીટરે એક થાંભલો આવે છે. તો ટ્રેન 4 કલાકમાં કેટલું અંતર કાપશે? 1,80,000 મીટર. 4 કલાકમાં ટ્રેન કેટલું અંતર કાપશે? 1,80,000 મીટર. દર 50 મીટરે એક થાંભલો હોય તો 1,80,000 કેટલો? એટલે 1,80,000 ભાગ્યા કેટલા કરી દેવાના? સમજ્યા કે ન સમજ્યા? તો આ 0 અને 0 કેન્સલ. અહીંયા 20 પંચા શું આવી જશે? 100. 18 દુ 36. એટલે કેટલા ગેપ થયા? 3600 ગેપ પસાર કર્યા. ગેપ, નોટ થાંભલા. અને 3600 ગેપ હોય તો થાંભલો એક વધારે હોય. કેટલો હોય? 3600 ને, કારણ કે 50 મીટરનો એક ગેપ લીધો આપણે, થાંભલો નથી લીધો.